પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સાબરકાંઠાની ઈડર એપીએમસીમાં ઘઉંના ભાવને લઈને ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. ઘઉંનો સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી. 20 કિલોનો 480 રૂપિયા બદલ ભાવ મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો. ઘઉં લઈને આવેલા ખેડૂતોએ 20 કિલો ઘઉંના ભાવ 550 રૂપિયાથી વધુ મળે તેવી માંગ કરી. ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી છવાઈ. ડુંગળીની નિકાસ પર ડ્યુટીને હટાવવાના નિર્ણયને ખેડૂતોએ વધાવ્યો. ઘણા સમયથી ખેડૂતોની માંગ હતી કે કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પરની 20% ડ્યુટી દૂર કરે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે. ડુંગળીની આવક વધતા ભાવ ગગડ્યા હતા. જોકે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ડુંગળીના ભાવ ફરી સારા મળશે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી. કેન્દ્ર સરકારે સ્થાનિક માંગને પહોંચી વળવા 20%ની નિકાસ ડ્યુટી લાદી હતી, પરંતુ વર્તમાનમાં ડુંગળીની આવક વધવાને કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે. ડુંગળીના ભાવ 100 થી 200 રૂપિયા પ્રતિમણ પહોંચી ગયા હતા, જેને લઈને ખેડૂતોએ નિકાસ ડ્યુટી હટાવવા માંગ કરી હતી. નિકાસ ડ્યુટી હટાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણયનો 1 એપ્રિલથી લાગુ થશે.